એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ નવલકથાઓનો સાર, હવે આપણી ભાષામાં. આજે આપણે વાત કરીશું વિક્રમ શેઠની 1993માં આવેલી, એમ કહેવાય કે મહાન નવલકથા અ સ્યુટેબલ બોય. લગભગ 1500 પાનાની આકૃતિ છે. હા, ઘણી લાંબી છે. અંગ્રેજીની સૌથી લાંબી નવલકથાઓમાંની એક ગણાય છે. અને એમાં 1950ના દાયકાની શરૂઆતનું ભારત છે. એ સમયના 4 મુખ્ય પરિવારો મહેરા, કપૂર, ખાન અને ચેટર્જી. એમના જીવનની આસપાસ આખી વાત ગૂંથાયેલી છે. ચાલો જરા ઊંડા ઉતરીએ આમાં. ચોક્કસ. પણ આ ખાલી 4 પરિવારોની જ વાત નથી, એ સમજવું જરૂરી છે. આ એક નવા રાષ્ટ્રના ઘડતરની પણ વાત છે. શરૂઆત કેવી રીતે થાય છે? પેલી લતા મહેરાથી ને? હા, લતા મહેરા અને એની માં રૂપા મહેરા, જે દીકરી માટે એક લાયક વર એટલે કે અ સ્યુટેબલ બોય શોધવા માટે બહુ જ ઉત્સુક છે. બરાબર. પણ આ શોધની પાછળ આખો દેશ છે. આઝાદી પછીનો ભારત, ભાગલાની અસર, રાજકારણ, સામાજિક બદલાવ, બધું જ. અને તરત જ લતાની જે અંગત વાત છે એ આ મોટા ચિત્ર સાથે જોડાઈ જાય છે, નહીં? બિલકુલ. જેમ કે એ યુનિવર્સિટીમાં કબીર દુરાનીના પ્રેમમાં પડે છે. હવે કબીર મુસ્લિમ છે એટલે તરત જ પેલો ધાર્મિક તણાવ, કુટુંબનો વિરોધ, એ બધું સામે આવે છે. જે એ સમયના ભારતના વાતાવરણને સીધું જ બતાવે છે. એકદમ સાચું. શેઠની આજ તો કમાલ છે. વ્યક્તિગત અને સામૂહિકને કેવી સુંદર રીતે જોડે છે. લતાની વાત ચાલે છે, એની સમાંતર જ આપણે મહેશ કપૂર જેવા નેતાને જોઈએ છીએ. હા, કોંગ્રેસી નેતા. બરાબર. એ નવા કાયદાઓ લાવવા મથે છે, ખાસ કરીને પેલી જમીનદારી પ્રથા નાબૂદી. એટલે કે જમીન સુધારણા કાયદો. હા, મોટા જમીનદારો પાસેથી જમીન લઈને નાના ખેડૂતોને આપવાની વાત. અને આનાથી પેલા ખાન પરિવાર જેવા જે પરંપરાગત જમીનદારો છે એમને સીધી અસર થાય છે. એટલે રાજકીય અને સામાજિક ગૂંચવણો પણ સાથે જ ચાલે છે. અને આ બધાની વચ્ચે લતા પાસે 3 વિકલ્પો આવે છે, ખરું ને? હા, 3 મુખ્ય ઉમેદવાર. એક તો કબીર દુરાની, જુસ્સાદાર પ્રેમ પણ ધર્મનો પ્રશ્ન. બીજો અમિત ચેટર્જી, કલકત્તાનો કવિ, બૌદ્ધિક રીતે આકર્ષક પણ જરા શું કહેવાય, તરંગી. હા, થોડો અવ્યવહારુ કહી શકાય. અને ત્રીજો છે હરેશ ખન્ના. પદરખાનો ઉદ્યોગપતિ, સ્થિર, વ્યવહારુ અને સમાજની દ્રષ્ટિએ એકદમ લાયક. બરાબર. આ 3 જાણે 3 જુદા જુદા જીવન જીવવાના રસ્તા બતાવે છે. અને અંતે લતા કોને પસંદ કરે છે એ બહુ મહત્વનું છે. એ હરેશ ખન્નાને પસંદ કરે છે. અને આ ખાલી એક લગ્નનો નિર્ણય નથી. આ પસંદગીમાં ઘણું બધું છે. જેમ કે પરંપરા અને આધુનિકતા વચ્ચેનું બેલેન્સ, પોતાની ઈચ્છા અને કુટુંબની, સમાજની ફરજ વચ્ચેનો સંઘર્ષ. એ જાણે જુસ્સા પર વ્યવહારિકતાને પસંદ કરે છે. એક પ્રકારનું સમાધાન. આ વાત કદાચ આજે પણ એટલી જ પ્રસ્તુત લાગે. ચોક્કસ. વ્યક્તિગત સપના અને સામાજિક વાસ્તવિકતા વચ્ચેનો તણાવ તો આજેય છે. બીજા પાત્રોની વાત કરીએ તો માન કપૂર, મહેશ કપૂરનો દીકરો, એ પણ બહુ રસપ્રદ પાત્ર છે. હા, ખૂબ જ. શરૂઆતમાં થોડો બેજવાબદાર, આવેશી. પેલી તવાયફ, સૈદાબાઈ સાથેનો એનો સંબંધ અને એના જે પરિણામો આવે છે, એ આખી વાતમાં એક અલગ કરુણતા ઉમેરે છે. પણ માનનું પાત્ર બહુ જટિલ છે. કેવી રીતે? એ આવેશમાં ભૂલો કરે છે, પણ ધીમે ધીમે એમાંથી પસાર થઈને પરિપક્વ બને છે. એની આખી યાત્રા મનોવૈજ્ઞાનિક રીતે જોવા જેવી છે. અને સૈદાબાઈ? સૈદાબાઈનું પાત્ર પણ બહુ સશક્ત છે. એક કલાકાર તરીકે, એક સ્ત્રી તરીકે, જે સમાજના હાશિયામાં છે, છતાં પોતાની કલા અને ગૌરવ જાળવી રાખે છે. તવાઈફ એટલે અહીં કુશળ ગાયિકા, નૃત્યાંગના સમજવાનું, જેમનું સામાજિક સ્થાન જટિલ હતું. તો મુખ્ય થીમ્સ કઈ કઈ ઉભરી આવે છે આ બધામાંથી? ગોઠવેલા લગ્ન વિરુદ્ધ પ્રેમ લગ્ન. હા, એ તો છે જ. સાથે પરંપરા વિરુદ્ધ આધુનિકતા, રાષ્ટ્ર નિર્માણના પડકારો, ધાર્મિક સંવાદિતા અને તણાવ, વર્ગભેદ, સામાજિક ગતિશીલતા, ઘણું બધું છે. અને આ બધું એકબીજામાં ગૂંથાયેલું છે. બરાબર. વિક્રમ શેઠની ખૂબી એ જ છે કે એ આ બધું બહુ સરળ રીતે નથી બતાવતા. કોઈ એક જવાબ નથી આપતા. પાત્રો પોતાની મર્યાદાઓ અને ઈચ્છાઓ વચ્ચે રહીને નિર્ણયો લે છે, સમાધાન કરે છે. એમની લખવાની શૈલી વિશે શું કહેશો? ખૂબ વિગતવાર છે ને? હા, વિગત પ્રચુર છે, વાસ્તવિક છે,
પણ છતાં વાંચવી ગમે તેવી સરળ છે. ઘણાને 19મી સદીના મોટા યુરોપિયન લેખકો યાદ આવે, જેમ કે ટોલ્સ્ટોય કે ડિકન્સ, પણ આનું હાર્દ તો એકદમ ભારતીય છે. અને લેખક પોતે વિક્રમ શેઠ, હમ એમના વિશે થોડું જાણીએ. 1952માં કલકત્તામાં જન્મ. હમ અ સ્યુટેબલ બોય પહેલા પણ એમણે ધ ગોલ્ડન ગેટ જેવી અનોખી પદ્ય નવલકથા લખી અને ફ્રોમ હેવન લેક પ્રવાસ વર્ણન પણ. બહુમુખી પ્રતિભા કહેવાય. ચોક્કસ. અને એમની પોતાની જે બહુસાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ છે, ભારત, ઇંગ્લેન્ડ, અમેરિકા, ચીન, એનો અનુભવ એમના લેખનમાં દેખાય છે. કેવી રીતે? એ ભારતીય સમાજની જટિલતા, એના રંગો, એ બધું એવી રીતે રજૂ કરે છે કે બહારના વાચકો પણ એની સાથે જોડાઈ શકે. અ સ્યુટેબલ બોય ખરેખર ભારતીય અંગ્રેજી લેખન માટે એક માઇલસ્ટોન છે. એણે બતાવ્યું કે ભારતીય વાસ્તવિકતા પર રહીને પણ વિશ્વકક્ષાનું સાહિત્ય રચી શકાય. આખી નવલકથા સમજવા માટે પેલો ઐતિહાસિક સંદર્ભ, એટલે કે 1950-52નો સમયગાળો, એ કેટલો મહત્વનો છે? અરે, ખૂબ જ મહત્વનો. એ વિના તો કદાચ પૂરી સમજાય પણ નહીં. કેમ? કારણ કે એ સમય જ એવો હતો. ભારત નવો નવો આઝાદ થયેલો દેશ, પોતાના પગ પર ઊભા રહેવાનો પ્રયત્ન કરી રહ્યો છે. બંધારણ નવું, લોકશાહી નવી, ભાગલાના ઘા તાજા છે. અને પેલા જમીન સુધારણા જેવા મોટા ફેરફારો. બરાબર. આ બધી બાબતો પાત્રોના જીવનને, એમના વિચારોને, એમના નિર્ણયોને, એમના સંબંધોને સીધી અસર કરે છે. એટલે એ સંદર્ભ સમજવો જ પડે. બધી ચર્ચા પછી એક વિચાર આવે છે. નવલકથા તો લગભગ 70 વર્ષ પહેલાના ભારતની વાત કરે છે. પણ પેલો લાયક સાથીનો વિચાર, કુટુંબની અપેક્ષાઓ, પોતાની ઈચ્છાઓ, આ બધું આજે પણ એટલું જ પ્રસ્તુત નથી લાગતું? બહુ સાચો મુદ્દો ઉઠાવ્યો. સમય બદલાયો છે, સમાજ પણ ઘણો બદલાયો છે, એમાં કોઈ શંકા નથી. પણ અમુક મૂળભૂત વસ્તુઓ કદાચ નથી બદલાઈ. જેમ કે વ્યક્તિ અને સમાજ વચ્ચેનો સંઘર્ષ, પ્રેમ અને ફરજ વચ્ચેની પસંદગી, પોતાની ઓળખ બનાવવાની મથામણ, આ બધું તો શાશ્વત છે ને? હા, એ વાત સાચી. એટલે જ અ સુટેબલ બોય આજે પણ એટલી જ રેલેવન્ટ છે, એટલી જ વંચાય છે. એ ખાલી એક સમયનું ચિત્ર નથી, પણ માનવ સંબંધો અને સમાજનું ઊંડું અવલોકન છે. ખૂબ સરસ. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે.